રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકામાં જીમના સાધનોના પેમેન્ટ મામલે મોટો વિવાદ સર્જાયો છે. છેલ્લા અઢી વર્ષથી પેમેન્ટ ન મળતા કોન્ટ્રાક્ટરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી સાધનો પરત ખેંચી આવવાનું સામે આવ્યું છે. તો કોન્ટ્રાક્ટરનો માજી પ્રમુખ અને એન્જિનિયર પર વિશ્વાસઘાતનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. તો 5 લાખના સાધનો બેસાડ્યા પણ પાલિકાએ ફૂટી કોડી પણ ન ચૂક્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે તત્કાલીન પ્રમુખ મયુર સુવા અને એન્જિનિયર નિલેશ ભેડા સામે કોન્ટ્રાક્ટરનો રોષ ફાટી નીકળ્યો છે. તો પેમેન્ટને બદલે સાધનો લઈ જવાનું કહેતા કોન્ટ્રાક્ટરે હવે સ્વખર્ચે સાધનો કાઢવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. તો ઉપલેટા નગરપાલિકાના સત્તાધીશોની લાલાવાડી વહીવટને કારણે વેપારીને લાખોનું આર્થિક નુકસાન પહોંચ્યું છે. નમસ્કાર ઉપલેટાની પ્રજાને બધાને રામ રામ. મારું નામ છે દિનેશભાઈ સુવા. હાલ મારું વતન રાજકોટ છે અને મારી કંપનીનું નામ HP ઇન્ફોસિસ છે. 2022માં અમને નગરપાલિકાના પ્રમુખ દ્વારા અને પ્રમુખના ભાઈ દ્વારા અને ત્યારબાદ નગરપાલિકાના એન્જિનિયર દ્વારા, જેનું નામ છે નિલેશભાઈ ભેડા, જેના એડવાન્સ પેટે અમને કહેલું હતું કે ભાઈ તમે જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ અમારું નવું બને છે અને એ કોમ્પ્લેક્સની અંદર અમારે જીમના સાધનો ફિટ કરવાના છે પ્રજા માટે, તો તમે એડવાન્સમાં કામ કરી આપો અને બાકીનું જે કાંઈ પેમેન્ટ ચર્ચા છે એ અમે તમને પાછળથી બધી હેલ્પફુલ કરી દેશું. એટલે એક વિશ્વાસ પ્રત્યે અમે લાગણી પ્રત્યે ઉપલેટાની કે ભાઈ આપણું વતન ઉપલેટા છે તો ચાલો કંઈ વાંધો નહીં, નગરપાલિકા દ્વારા આવું કામ થતું તો આપણે કરી દઈએ. એટલે એડવાન્સમાં અમે આ કામ કરી નાખ્યું. પછી જેમ જેમ સમય વીતતો ગયો અને જેમ જેમ અમે એને અવારનવાર કહેતા ગયા કે ભાઈ હવે આનું શું કરવાનું, પણ અમને સફળતા પેમેન્ટ બાબતની ક્યારેય મળી નહીં. આજે 2.5 વર્ષ પછી હવે અમે ચીફ ઓફિસર સાહેબ અમને એમ કહે છે કે ભાઈ તમારા સ્વખર્ચે તમે આ સાધનો પાછા નીકાળી શકો. તો હવે અત્યારે નીકાળવા માટે અમે અહીંયા આવેલા છીએ. તમને કોણ પ્રમુખ હતા, કોને ભલામણ? જે તે સમયે નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવા હતા અને એન્જિનિયર તરીકે નિલેશભાઈ ભેડા હતા. અને નિલેશભાઈ ભેડાએ જ આખો ચાર્ટ આપ્યો તમને ફિટિંગ કરવાનો કે આટલું જમીનમાં ગેસ તમારે ફિટ કરવાનો, આટલી રેતી નાખવાની, આટલી સિમેન્ટ નાખવાની, આટલી કાંકરી નાખવાની, આ બધું ચેકિંગ માથે ઊભીને નિલેશભાઈ ચેક કરેલું હતું. અને ભલામણ કોને કરી? ભલામણ અમને મયુરભાઈ પ્રમુખના ભાઈએ કરી હતી, ભાવેશભાઈએ, કે ભાઈ તમે ફિટ કરી દો ફોન કરીને, અમે હું બેઠો છું, તમને કરાવી આપીશ. તમને એમાં નુકસાની કેવી છે? નુકસાની અત્યારે અમને 5 લાખ રૂપિયાના જે તે સમયે આ સાધનોનો ખર્ચ થયો હતો. 5 લાખ રૂપિયા આજથી 3 વર્ષ પહેલાં 2022માં અમે આ ફિટ કર્યા હતા. તો અત્યારે આ સાધનની વેલ્યુ ગણવા જાય તો 8-9 લાખ રૂપિયો થાય. અને અત્યારે અમે ખર્ચો નીકાળવા માટે અમારે 60-70 હજાર રૂપિયો જશે આ બધા સાધનોને કાઢવા માટે. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.